Hello, good morning to everyone. Today we are going to learn Standard 5 Gujarati. Open your PDF or print out of your PDF or textbook. Page number 4. So, we complete the story of part 1, right? અડધી સ્ટોરી કમ્પ્લીટ થઈ ગઈ. આપણે પહોંચ્યા હતા અહીં, રાઈટ? ખિસ્સાની વાર્તા. તો કિસ્સામાં આની પહેલા શું થયું હતું કે બધી જગ્યાએ જઈને આવ્યું, પછી લડ્યું, પછી સૂરજનો તડકો મળ્યો, રાઈટ? પછી એ દરજી પાસે ગયો, દરજીએ ના પાડી કે ના હવે નહીં, કે હું તો નવા શર્ટ ઉપર એટલે કે બુશકોટ ઉપર શું કરીશ કે નવું જ લગાવીશ, કે તારું અહીં કંઈ કામ નથી, તું કરજ લેવાનું છે તો જા અહીંથી. પછી કિસ્સું રડી પડ્યું. પછી શું થયું કે ધોબીભાઈએ તો શું કર્યું, એનો એમ કહ્યું કે ચલો બચોડિયા ભાગ અહીંથી, કે શું કરવાનું છે કે હવે તે મારા કપડાં ઉગાડી નાખ્યા, કે તને કોઈ વઢ્યું છે કે તું આટલું બધું રડે છે કે. પછી કિસ્સુએ કહ્યું હતું કે રડતા રડતા કે મને કરજની પડી છે કે દરજી કાકા નિલેશભાઈના બુશકોટ પર મને ચોરતા નથી એટલે મને રડવું આવે છે. ધોબીભાઈ કહે એમ વાત છે, અહીંયા તારી કરજની ચપટી વગાડતા શું કરી દઉં. પછી ધોબીભાઈએ શું કર્યું હતું કે ગરમ ગરમ ઇસ્ત્રીને ખીચાના માથે મૂકી, એટલે ઇસ્ત્રી ફેરવવા માંડી, એટલે બધી કરચલીઓ તો ગુમ થઈ ગઈ. કિસ્સો હસી તો પડી ગયો, રાઈટ? હસી ગયું એમ. પછી એને એમ થયું કે ઓહો, કે તમે શું કર્યું કે માથા ઉપર ગરમ ગરમ ઇસ્ત્રી મૂકી, કે તો ધોબીભાઈ કહે કે ચૂપ, કે શાંત થઈ જા, કે હમણાં તું એકદમ સરસ થઈ ગઈ છે. પછી તો કહે ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી દીધી, હું તો એકદમ કડક અને પાંકડું થઈ ગયું, એટલે કે સરસ મજાનું થઈ ગયું. ધોબીભાઈને તો આવજો કહીને કિસ્સુ દરજીભાઈની દુકાને ગઈ. દરજીભાઈને કહે જુઓ હવે તું એકદમ નંગો થઈ ગયું છું, મને નીરજ કાકાના બુશકોટ પર ચોંટાડશો ને. પછી શું કર્યું, એને તો પહેલેથી એવી ઈચ્છા હતી ને બુશકોટ કે નવા બુશકોટ ઉપર મને લગાવે નીરજભાઈના. તો હવે દરજીભાઈ પાસે ગયું અને કહ્યું કે હું એકદમ નવું થઈ ગયું છું, કે હવે તો મને નીરજભાઈના બુશકોટ એટલે શર્ટ પર લગાવશો ને. કે દરજીભાઈ કહે અરે વાહ, ખરેખર તું તો આજે સરસ લાગે છે, કે ચાલ બેસી જા નીરજભાઈના બુશકોટ પર. પછી તો એમ કહ્યું કે ના આ તો બહુ મસ્ત લાગે છે તું એકદમ, કે ચાલ બેસી જા નીરજભાઈના બુશકોટ ઉપર. કિસ્સુ તો હસવા લાગ્યું, ફેર કુદરતી ફરતું બેસી ગયું. નીરજભાઈના બુશકોટ પર બેસવાની એને મજા આવી ગઈ. દરજીભાઈએ તો સંચો ચલાવ્યો ભર ને કિસ્સુ નીરજભાઈના બુશકોટ ઉપર ચોટી ગયો. તો ભરર જેવો છે એટલા માટે કે જ્યારે દરજી લોકો એના કાતરથી અને બધું લઈને કામ કરે, રાઈટ, અને મશીન ચલાવે છે, તે સીવવાનો જે અવાજ આવે એને આ કહેવાય, બરાબર. પછી જો સામેના પેજ ઉપર નેક્સ્ટ પેજ નંબર 5. સાંજે નીરજભાઈ બુશકોટ લેવા માટે આવ્યા. પોતાનો નવો બુશકોટ જોઈને રાજી થઈ ગયા. બચુડાના ખિસ્સા ઉપર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ, કેવું મજાનું કિસ્સું છે, મને તો બહુ જ ગમ્યું. કિસ્સું તો હસી પડ્યું. પછી તો શું થયું, નીરજભાઈ જ્યારે એમનો શર્ટ લેવા માટે આવ્યા ત્યારે શું થયું કે સરસ મજાનું નવું લોકો અને સારું એવું કિસ્સું જોઈને એને બહારથી કહ્યું કે ઓહો કેવું સરસ મજાનું છે, કે એટલે કિસ્સું તો રાજી થઈ ગયું અને હસી પડ્યું. નીરજભાઈ તો નવો બુશકોટ પહેરીને બાલ મંદિરે જાય, એની સાથે બચુકડું કિસ્સુય મંદિરે જાય, બાલ મંદિરે. નીરજભાઈ તો રમવા જાય તો કિસ્સુય રમવા જાય, નીરજભાઈ સૂઈ જાય તો કિસ્સુય સૂઈ જાય. આ વાર્તા કોણે લખી છે? રમેશ પારેખે. સો આ હતી કિસ્સાની સરસ મજાની વાર્તા. પછી જો મેં ક્રોસ કર્યું છે એ આપણે કરવાની અત્યારે જરૂર નથી. પછી જો નીચે વાક્ય સાચું હોય તો બોલો ફાકડું અને ખોટું હોય તો બોલો ગપલું. તો આ થોડાક તળપદા છે શબ્દ. ફાકડું એટલે કે સાચું અને ગપલું એટલે કે ખોટું. કિસ્સું રડતું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું. સાચું કે ખોટું? સાચું. કિસ્સું રડ્યું માટે તે ધોવાઈ ગયું હતું, એટલે આવશે સાચું અને ફાકડું. કિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા. ફાકડું કે ગપલું? તો શું આવશે? ફાકડું એટલે કે સાચું. મોટા મોટા આંસુ સફરજન જેવા.
કરીશું પાકડું અને ફોર યોર ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ આપણે રાઈટ પણ કરીશું જોડે જોડે. સુરેશ દાદાએ કિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી. સાચું કે ખોટું? તો આવશે ખોટું એટલે કે કપલું. એવું એમણે કર્યું ન હતું. સુરેશ દાદાની ગરમીથી દજાઈ જતા કિસ્સાથી ચીસ પડાઈ ગઈ. સાચું કે ખોટું? તો કે સાચું. દરજી કાકાએ કરસ્તીવાળા ખિસ્સાને કાઢી મૂક્યું. પાકડું કે કપલું? તો આવશે પાકડું એટલે કે રાઈટ. પછી જુઓ, ધોબીભાઈએ ઇસ્ત્રી ફેરવીને ખિસ્સાને કડક બનાવી દીધું. પાકડું કે ખોટું? મતલબ કે કપલું? તો આવશે પાકડું. ઇટ મીન્સ રાઈટ. પછી જુઓ, ખિસ્સું હવે નીરજભાઈની સાથે જ રહે છે. સાચું કે ખોટું? ઇટ મીન્સ પાકડું કે કપલું? તો આવશે પાકડું. ઇટ મીન્સ રાઈટ. પછી જુઓ, 6 પર આપ્યું છે કે આવું કોણ બોલી શકે? અરે વાહ, આવું મજાનું કિસ્સું તો મને બહુ ગમે. તો કોણ બોલે છે આવું? નીરજભાઈ. પછી જુઓ સેકન્ડ, આવો દીકરા બીશ નહીં. તો કોણ બોલશે આવું? સુરેશ દાદા. એવું એમણે કહ્યું હતું. પછી જુઓ, એક બચ્ચું ચલ ભાગ અહીંથી. તો કોણ કહે છે? બુશકોટ. પછી જુઓ ફોર્થ વન, ઓ માં બહુ ગરમ લાગે છે. તો આ પણ કોણ કહે છે? ખિસ્સું. પછી જુઓ નેક્સ્ટ, એ કિસ્સા આવી જા, બેસાડો તને નવા નવા કપડાની ઉપર. તો આ કહે છે દરજીભાઈ. સો આ બુક તમારા માટે થોડી નવી છે. ધેટ્સ વાય તમને થોડું ડિફિકલ્ટ લાગશે, પણ ધીરે ધીરે તમે વાંચવાની ટ્રાય કરો અને ધીરે ધીરે તમે એને લર્ન કરો તો તમે એને શીખી શકશો. પછી જુઓ, કિસ્સું આવું કોને કહેશે? જેમ કે ફર્સ્ટ છે કે ગમે તે કરવું પડે પણ એક દિવસ હું તમારી ઉપર બેસી જ જઈશ. તો આવું કોને કહેશે? મતલબ કે આપણે ક્યારેક કંઈક વાત નીકળી હોય અને મારે કોઈને કંઈક કહેવું હોય અને હું એ લાઈન બોલું, તો હું કોને કહું છું એવું, અથવા હું એવું કોને કહી શકું? બરાબર. તો અહીં એ જ વસ્તુ તમારે લખવાની રહેશે. તો આ વસ્તુ લઈ નીરજભાઈને કહી શકશે, રાઈટ કિસ્સું. પછી જુઓ, સોરી મારા લીધે તમે બધા પલળી ગયા. તો ખિસ્સું આવું કોને કહે છે? કપડાને. કેમ કે એ પોતે ભીનું થઈ ગયું કે એનું પોતાનું જે કાપડ આખું છે, ખિસ્સું એ કાપડ છે, તો એ ભીનું થઈ ગયું. પછી ધોબીભાઈને રડ્યું એટલે ધોબીભાઈના કપડા પણ ભીના થઈ ગયા. મને તમે અને તમારા કપડા ખૂબ જ ગમે. તો ખિસ્સું આવું કોને કહેશે? નીરજભાઈને. ફોર્થ વન, તમે દેખાવ છો ગુસ્સાવાળા પણ છો બહારથી ભરેલા. તો આવું કોને કહેશે? સુરેશ દાદા. કોઈ મને પાસે નથી રાખતું એટલે મને દુઃખ થાય છે. તો આવું કોને કહે છે? દરજી કાકાને. ઓકે. પછી જો ગીતનું ગાવ એક ચણો ખાનામાં પડ્યો. તો ચણો ખાનામાં પડ્યો એ ફર્સ્ટ પેજ ઉપર તમારે લર્ન કરવાનું આવી ગયું. તો એ જસ્ટ તમારે ગાવાનું છે. પછી જો 8 છે, વાર્તામાં આવું કઈ રીતે કહ્યું છે? ખૂબ ઉજળું. તો ઉજળું. તો મેં તમને પીડીએફ જે મોકલી છે એમાં ઓલરેડી લખેલું છે, તમે એની અંદર વાંચી શકો છો અને જોડે જોડે હું જે લર્ન કરાવું એ તમે કરી શકો છો. જેમ કે ખૂબ ઉજળું. તો આવશે ઉજળું. ઘણું વહાલું. તો કે વહાલું. ભારે હરખથી. તો કે હરખાતું. એકદમ નવું. તો કે નવું અથવા નવા. ખૂબ જોર દઈને. તો કે જોરથી. ખૂબ લાંબી. તો કે લાંબી. ઘણા ભીના. તો કે ભીના. વધારે સરસ. તો શું આવશે? એકદમ ફાઇન. આની અંદર આવે છે ને એકદમ ફાઇન. અતિશય રૂપાળું. તો કે રૂપાળું. એકદમ ચોખ્ખું. તો કે ચોખ્ખું. પછી જો નેક્સ્ટ પેજમાં વાર્તાના ક્રમમાં ગોઠવો. જેમ કે એ અને બી આપણે લખી દઈએ. તો સ્ટોરીને ક્રમમાં એટલે કે લાઈનમાં લખવાની છે. જેમ કે તમારી ઇંગ્લિશની અંદર આવે છે સ્ટોરીઝ, રાઈટ? સેન્ટેન્સીસ એના બહુ બધા આપ્યા હોય પણ તમારે અરેન્જ કરીને ફર્સ્ટ સ્ટોરીમાં શું આવ્યું હતું, ફર્સ્ટ લાઈન, પછી સેકન્ડ લાઈન, એવી રીતે તમારે ક્રમમાં ગોઠવવાના છે. સો અહીં આપ્યું છે, તમને ઓલરેડી નંબર આપી દીધા છે, યુ કેન લર્ન. સો ફર્સ્ટ છે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. પછી નીચે જોવો, બી માં ખિસ્સું વહાલું થઈ ગયું.
પછી સામેની સાઈડ જોવો એની બાજુની લાઈન ધોબીભાઈના કપડા ભીના થઈ ગયા. પછી લાસ્ટ વન જોવો એમાં ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. પછી જોવો એ જ લાઈનમાં સૌથી પહેલું દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. રાઈટ? તો અહીં તમને એવી જ રીતના આપેલું છે. ઓકે, નેક્સ્ટ જોવો પ્રશ્નોના જવાબ લખો. જેમ કે ફર્સ્ટ વન છે ખિસ્સુ કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે. રાઈટ? સો અહીં તમારી જે સ્પેસ આપેલી છે થોડી થોડી જગ્યા એમાં તમે લખો, અધરવાઇઝ આમાં ના લખવું હોય તો નોટબુકની અંદર. સો સ્ટાર્ટ વિથ ફર્સ્ટ વન. ખિસ્સુ કેટલી વાર રડે છે અને ક્યારે ક્યારે. તો કેટલી વખત રડ્યો હતું? 2 વાર. ક્યારે ક્યારે? જ્યારે પુષ્પોને તેનું અપમાન કરી નાખ્યું ત્યારે અને દરજીભાઈએ તેને ઘણું બધું સમજાવી દીધું અને કાઢી મૂક્યું ત્યારે. સેકન્ડ વન છે ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે અને કઈ કઈ રીતે. તો 2 પર્સન હતા. રાઈટ? કોણ કોણ? એક તો સૂરજ દાદા જે એને સૂકવી નાખે છે અને બીજા જે છે ધોબીભાઈ તો એને ઇસ્ત્રી કરીને નવું બનાવી આપે છે. પછી જો થર્ડ વન કોણ ખિસ્સા ઉપર એક પણ વાર ખીજાતું નથી અને ખિસ્સાને કઈ કઈ રીતે બોલાવે છે. તો કોણ બોલાવે છે એને? સૂરજ દાદા. કઈ કઈ રીતે? બચુકડા કહીને. પછી જો ફોર્થ વન ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો કે માયાળુ કઈ વાત પરથી ખબર પડી. તો અહીં તમે જુઓ તો સ્ટોરીને યાદ કરો તો એમનો સ્વભાવ કેવો હતો? ગુસ્સાવાળો હતો. કેમ? કારણ કે આપણે જોવા જઈએ તો એની હેલ્પ કરીએ પણ સ્ટોરી અને ક્વેશ્ચનના રિલેટેડ આપણે કાઉન્ટ કરીએ તો આમાં એવી રીતના આવે છે કે ધોબીભાઈએ ખીચાના માથે, રાઈટ, ખિસ્સાના માથે શું કર્યું? ગરમ ગરમ ઇસ્ત્રી ફેરવી દીધી. ધેટ્સ વાય હી ઇઝ એન એંગર, એટલે કે એમનો ગુસ્સાવાળો સ્વભાવ છે. પછી જો ફિફ્થ વન ખિસ્સાને શર્ટ પર સીવવું. આ વાત વાર્તામાં કઈ કઈ રીતે કહેવાય છે? તો મેં લખ્યું છે. રાઈટ? You can see in your PDF or બુકમાં જે લખ્યું છે એ નવા નવા પુષ્પોટ પર ખિસ્સાને લગાવવું. આ ફર્સ્ટ. સેકન્ડ છે કે નવું અને સરસ ખિસ્સું લગાવવું. ઓકે, નેક્સ્ટ જો ખિસ્સું ફેર ફૂદરડી શા માટે ફરે છે? કારણ કે હવે દરજીભાઈ તેને નીરજભાઈના શર્ટ ઉપર લગાવશે. પછી જો સેવન્થ વન ખિસ્સુ નીરજભાઈની સાથે ભણે, રમે, સૂએ તો હવે તે ગંદુ થશે તો એ શું કરશે અને કઈ રીતે શું કામ રીઝન લેવાનું છે. તો નીરજભાઈનો શર્ટ જે છે એ તો નવો છે, ખિસ્સુ પણ એક સરસ મજાનું થઈ ગયું છે, એને લગાવી દીધું છે. તો હવે ગમે ત્યારે એને ગંદુ થાય, સૂઈ જાય, કપડાં મેલા થાય તો શું કરશે? ધોઈને તડકે સૂકવી દેશે એટલે ફરીથી એ સારું. પછી જો તમે મોટા થઈને ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખશો તો આ તમારે પોતાની રીતે લખવાનું છે. જેમ કે આપણને ખબર છે કે પેન, પેન્સિલ, ચોકલેટ, પછી ચોક, પછી હાથ રૂમાલ વગેરે. રાઈટ? પૈસા રાખીએ. રાઈટ? વોલેટમાં આપણે પૈસા રાખીએ, પછી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એ ઘણી બધી વસ્તુઓ આપણે રાખીએ. પછી જો નીચે આપ્યું છે કે સફરજન જેવડા મોટા આંસુ. બરાબર? આવા બીજા શબ્દ જૂથ બનાવો. જો જેમ કે ફર્સ્ટ આપ્યું છે ખાલી જગ્યા જેવી આંખ. તો આપણે સરખામણી કરવી હોય, રાઈટ, કમ્પેરિઝન કરવી હોય તો શું લખીશું? કુવડ જેવી આંખ. કુવડની આંખ કેવી હોય? રાત્રે અંધારામાં પણ જોઈ શકે, મોટી મોટી હોય. રાઈટ? પછી લેસન. તો લેસન મીન્સ હોમવર્ક. તો હોમવર્ક એકી સાથે જાજુ બધું ભેગું થઈ જાય તો કેવું આપણે કહીશું કે પહાડ જેવડું લેસન. પછી છે કાન. ખાલી જગ્યા જેવડા કાન. તો હાથી જેવડા કાન. હાથીના કાન કેવા હોય? સુપડા જેવા, એટલે મોટા મોટા. ખાલી જગ્યા જેટલું દફતર. તો વજન જેટલું દફતર. ખાલી જગ્યા જેવી જીભ. તો કાતર જેવી જીભ. પટ 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 બોલે જ રાખે, બોલે જ રાખે. ખાલી જગ્યા જેવો ચોટલો. તો આપણે શું લખીશું? દોરડા જેવો ચોટલો. પછી જુઓ
દિવસ ખા ખા કરે તો બધાને કહે ને તો ખાઉધરી છું તો ખાઉધરો છે, રાઈટ? તો અહીં તમને ક્વેશ્ચન આપ્યા છે, ઉપર ઓપ્શન્સ પણ આપ્યા છે. ફોર એન એક્ઝામ્પલ, ફર્સ્ટ છે ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. તો આવું પણ હોઈ શકે. તો આવું છે આખો દિવસ સૂઈ જ રહે, રાઈટ? તો એને આપણે શું કહીએ? ઊંઘણશી. તો ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. તો ફર્સ્ટ આવશે ઊંઘણશી. પછી જુઓ નેક્સ્ટ, ઊંઘમાં તેને તો પાંદડો હલે તોય બીક લાગે. તો આવું પણ હોય બીકોણ અથવા ડરપોક. પછી જુઓ થર્ડ વન, ગમે તેટલો ખાવ મને ધરાવ જ ના થાય. ઇટ મીન્સ ખાઉધરું, આખો દિવસ ખા ખા જ કરે. પછી જુઓ ફોર્થ વન, કોઈ ના મળે તોય ટપુ એકલો વાતો કર્યા જ કરે. તો આખો દી વાતો કર જ કરે, સ્ટોપ જ ના થાય, બરાબર? તો આને શું કહેવાય? વાતોડિયું. પછી જો ફિફ્થ વન, હું તો સતત ભણ જ કરું. તો એને શું કહેવાય? ભણેશ્રી. પછી જો સિક્સ્થ વન, હું તો આમ તેમ ફર્યા જ કરું. એટલે આખો દિવસ રખડ જ કરે, ફર જ કરે. અહીંથી દરેક જગ્યાએ જંપીને બેસે જ નહીં. તો આને શું કહેશું? રખડું ટાઈપ. એટલે શું આવશે? રખડું. પછી જો સેવન્થ, હું વારે ઘડીએ રસ્તો ભૂલીને ક્યાંક બીજે જ ફર્યા કરું. તો આને શું કહેવાય? ભટકે. પછી જો એઈથ વન, અંજલિને લખ્યા કરવું ખૂબ જ ગમે. આખો દિવસ લખ જ કરે. તો શું આવે? લખેશ્રી. પછી જો નાઇન્થ વન, કોઈ મારા પર સહેજે ખીજાય તો કે હું તો રડી પડું. તો આને શું કહેવાય? રોતલ. પછી જો 10th વન, હર્ષવીને થોડી વારે ભૂખ લાગે. આખો દિવસ નહીં પણ થોડી વારે કંઈક ને કંઈક ખાવા જોઈએ. તો આને શું કહેવાય? ભૂખાડવું. પછી જો આપણને એક બનાવવાનું કીધું છે, તમને સ્પેસ આપી છે કે 11 છે તમે આવું જ કંઈક વિચારીને તમે સવાલ લખો અને તમે એનો આન્સર લખો. તો ફોર એક્ઝામ્પલ મેં લખ્યું છે કે આ તો બધાને આખો દિવસ માર જ કરે. તો શું આવે? મારકણો અથવા બાજકણો, રાઈટ? તો આ છે ક્વેશ્ચન નંબર 13 જે ફિનિશ થઈ ગયું. પછી જો નેક્સ્ટ વન છે 14th, જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. વસ્ત્ર ઇટ મીન્સ કપડા. તો આપણે જે કપડા પહેરતા હોય, રાઈટ? ડ્રેસ, જીન્સ, ટી-શર્ટ, ટોપ, કોઈ પણ, બરાબર? તો એ કયા મટીરીયલનું છે? તમે જે કપડા પહેરો છો એ કેવા રંગના છે? એમાં તમને કેવી મજા આવે છે કે પછી તમને શું થાય છે? તમારે પોઈન્ટ્સ આપ્યા છે, તમારે શીખવાનું છે. તો આ પણ રિઝલ્ટ એટલા માટે છે કે whenever you come into 6th standard 7 8 તમારે એસે રાઇટિંગ એટલે કે નિબંધ આવશે તમારે. સો અત્યારથી તમને પ્રેક્ટિસ પડે, ધેટ્સ વાય તમને આપ્યું છે. જેમ કે ફર્સ્ટ છે કે તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? પરિધાન ઇટ મીન્સ કે વસ્ત્ર અથવા તમે જે કપડા આખો પહેરો છો એ. તો તમે કોઈ પણ લખી શકો કે મારું પ્રિય પરિધાન વાદળી રંગનું છે, લાલ રંગનું છે, લીલા રંગનું છે, રાઈટ? તે કયા કાપડનું બનેલું છે? તેનું ક્લોથિંગનું જે મટીરીયલ હોય એ, મતલબ કે કયા આવે? કોટન આવે, બરાબર? સિલ્ક આવે, ડ્રાયન આવે, બરાબર? કોઈ પણ. તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? સ્પર્શ મીન્સ કે તમે જ્યારે એને અડો, ટચ કરો ત્યારે સિલ્ક હોય તો કેવું લાગે? એકદમ સોફ્ટ લાગે. કોટન હોય તો એ થોડું કડક હોય, રાઈટ? પણ પહેરવાની ખૂબ જ મજા આવે. પછી જો કયા પ્રસંગે અને કઈ જગ્યાએ પહેરી શકાય. તો જે મટીરીયલ લખ્યું હોય, રાઈટ? અત્યારે તો દરેક ટાઈપના કપડા ઘણી બધી જગ્યાએ યુઝ થતા હોય પહેરવામાં, રાઈટ? ઓકેશનમાં, ફંક્શનમાં, ફેસ્ટિવલમાં, બર્થડેમાં, બહાર ફરવા જઈએ ત્યારે. તો તમે લખી શકો છો કે જેમ કે કોટન હોય તો કોટન લગ્ન પ્રસંગે, ઘરમાં, બહાર, બર્થડેમાં, ફેસ્ટિવલમાં દરેક જગ્યાએ પહેરી શકાય છે. પછી પહેરવામાં અને ધોવામાં કઈ કાળજી રાખવી પડે છે, બરાબર? એને તો કોઈ પણ એક મટીરીયલ હોય તો એને પહેર્યા પછી એને ધોવું તો પડે, વોશ કરવું પડે ને, રાઈટ? તો એમાં કઈ કાળજી, મતલબ કે એમાં શું કરવું પડે તમારે? તો એ અહીં આપ્યું છે કે જેમ કે કોટન છે તો તેને ધોવામાં સરળતા રહે છે, સરળતાથી તેને ધોઈ શકાય છે, રાઈટ? અને તે તમને કેમ ગમે છે?
લાસ્ટ વન પૂછ્યું છે તો તે અમને એટલા માટે ગમે છે જેમ કે કોટન છે તો કોટનમાં જરા પણ ગરમી ના થાય તો કોટનમાં કદી ગરમી થતી નથી રાઈટ અને અમુક તો કોટન એટલા સરસ હોય છે કે એની અંદર કલર પણ જતો નથી પછી જો સિલ્ક તો સિલ્ક રહ્યું એ પહેરવામાં તમને ગરમીમાં થોડું કરડે રાઈટ ગરમીમાં એકદમ પકડાઈ જાવ એટલું બધું તમને પહેરવું ના ગમે રાઈટ પછી અને રેવનમાં અને સિલ્કમાં રાઈટ ક્યારેય પણ રંગ જતો નથી તમને એ ગમ્યું તમે એ લખી શકો છો ઓકે સ્ટુડન્ટ્સ પછી છે આ લર્ન લેક્ચરમાં આપણે કરાવેલું હતું સંવાદ અને કોમ્યુનિકેશન પેજ નંબર 11 માં પછી 12 13 પછી આપણે પહોંચ્યા છીએ પેજ નંબર 14 માં પછી જો પેજ નંબર 14 ઉપર એમાં હું રીડ કરું છું બપોરે વંશી મીઠુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ બાપા કહે એક શરતે રહેવા દો તારે મને ગામમાં ટેકો કરવાનો ગોળના થપ્પા જોયા પછી મીઠુડો તો ત્યાં જ રહેવા ઉછળી પડેલો બરાબર આ એક લાઈન છે ઇટ મીન્સ એનો મતલબ એમ છે કે મીઠુડો એટલે કે મીઠુ નામનો એક છોકરો છે બરાબર અને બપોર પછી વંશી રામજી બાપાના ખેતરે તેને લઈ ગઈ પછી બાપાએ શું કર્યું એટલે કે એના પપ્પાએ એક શરતે રહેવા દો કે તારે મને ગામમાં ટેકો કરવાનો મતલબ કે તારે મને હેલ્પ કરાવવાની તો જ તું અહીં ખેતરે રહી શકીશ ગોળના થપ્પા જોયા પછી મીઠુડો તો ત્યાં રહેવા માટે ઉછળી પડેલો ગોળના થપ્પા એટલે જે ગોળ આવે ને ખાવામાં આવે એના થપ્પા જોઈને એટલે બહુ બધી વસ્તુઓ જોઈને ગોળની ને એવી બધી એને મજા આવી ગઈ એટલે એણે કહ્યું કે હા હું મદદ પણ કરાવીશ અને અહીં રહીશ પણ પછી જો ટૂંકમાં જવાબ લખો તો જેમ કે ફર્સ્ટ છે કોણ તો સ્ટોરીમાં તમારે અલગ રીતે વિચારવાનું કે આખો પેરેગ્રાફ આપ્યો છે રાઈટ તો કોણ શું કોને ક્યારે તો આ બધા ક્વેશ્ચન આપણે જાતે ક્રિએટ કરવાના જેમ કે કોણ તો કે રામજી બાપા ક્યાં તો કે ખેતરે ક્યારે તો કે બપોર પછી કેમ તો કે ગામમાં ટેકો કરવા કોને તો કે મીઠુડાને અને શું ત્યાં એવું શું હતું અને એને રહેવા માટે મજા આવી ગઈ ગોળના થપ્પા પછી જો નેક્સ્ટ જોડકા જોડો અને સવાલ જવાબની જોડ ફટાફટ બોલો જેમ કે આપણે ઇંગ્લિશમાં એક વિડિયો હોય છે રાઈટ વિડિયો મેં બનાવ્યો છે 3rd સ્ટાન્ડર્ડમાં રાઈટ તો એવી જ રીતે મેં ગુજરાતીમાં હું એમ કહું કે મારે ક્યાંક જવાનું છે મારે અમદાવાદ જવાનું છે મારે સુરત જવાનું છે મારે આજે સાંજે બહાર ગામ જવાનું છે તો સવાલ બનાવવો હોય તો કેવી રીતના બનાવીએ કે ક્યાં બરાબર ક્યાં જવાનું છે અહીં જવાનું છે તો ક્યાં જવાનું છે તો આવ્યું ક્યાં બરાબર એ પર્ટિક્યુલર પ્લેસ દેખાડે પછી એમ બોલું કે આનું નામ રાધિકા છે તો કે કોનું નામ બરાબર પછી એવું હું કંઈક બોલું કે મારે આજે 5 વાગે હોમવર્ક પૂરું કરવાનું છે તો કે કેટલા વાગે એટલે શું દેખાડે ટાઈમ એટલે કે સમય દેખાડે પછી આપણે એમ કહીએ કે હું આજે મોડી આવી હતી પણ એ રીઝન થયું તો કોઈ આપણને પૂછે કે કેમ શું કારણ હતું શું રીઝન હતું તો તમે મોડા આવ્યા તો એ તો અહીં તમને પ્રશ્ન આપ્યા છે જેમ કે ફર્સ્ટ છે કેમ why are you late આપણે કહીએ ને તો કેમ તો જવાબ શું આવશે એમ મતલબ કે કઈ રીઝન કહી દીધું છે કેવી રીતે તો એવું તો શું થયું કે તું કેવી રીતે આ બધી વસ્તુ થઈ ગઈ તું કેમ લેટ આવી પછી એમ આવ્યું છે કેવી રીતે તો માનો કે આપણે ક્યાંક ગયા હોય રાઈટ અને આપણે કોઈકને જોઈએ ચલો છોકરાઓ રમતા રમતા પડી ગયા તો આપણે પૂછીએ ને કે તું કેવી રીતે પડી ગઈ તું કેવી રીતે પડી ગયો તો કે આમ અને આ રીતે પડી ગયો પછી છે થર્ડ વન શું તો કે આ શું છે પહેલું શું છે તો લાસ્ટ વન જો આ પહેલું કે તે ઓકે ચોઇસ છે પછી ફોર્થ વન છે ક્યારે તો કે ક્યારે જવાનું અહીં કે તહીં કઈ જગ્યાએ ક્યાં એવી રીતે પછી કોણ એટલે પર્સનના વિશે બતાવ્યું છે રાઈટ કે પર્સન એટલે કોણ એટલે કોઈકનું નામ હોય કે કોણ આવે
પણ ક્યાં? તો તે સમય દર્શાવે છે, ત્યારે અને તે સમયે. એવી જ રીતના બાજુમાં જુઓ, પ્રશ્ન લખ્યા છે એના જવાબ છે. કેમ મતલબ કે શું કારણ હતું? રીઝન. તો કેમની સામે આવશે કારણ. પછી શું એટલે કેમ, તો કે રીત અને કારણ, બરાબર, બંને. પછી છે કોણ, એટલે આ વસ્તુ કોણે કરી? તો એ કરનાર વ્યક્તિ. પછી છે કોને, તો એક બાકી રહી ગયું છે જેમાં આવશે કોને, મતલબ કે આપણે કોઈને કંઈ કહેવું હોય તો મારે કોને કહેવું જોઈએ? એ. પછી જો ક્યાં, તો એ જગ્યા છે. શા માટે, તો કોઈ વસ્તુ, શબ્દ, વાક્ય કે વાત કહેવા માટે. પછી કેટલું અને કેટલા, તો કે જથ્થો, સંખ્યા અને પ્રમાણ. હાઉ મેની એન્ડ હાઉ મચ, રાઈટ. તો સંખ્યા એટલે પર્ટિક્યુલર નંબર્સ અને એનું કન્ટેન્ટ દેખાડે. પછી ક્યારે એટલે કે સમય દેખાડે, રાઈટ. So you have to learn this video part 1 and this one is part 2, right? You have to learn. और अभी भी आपने बुक नहीं ली है, आपको प्रिंट उसकी निकालनी पड़ेगी और बुक में लिखना पड़ेगा. Okay students, thank you. Have a nice day.